સરકારી વાન ખિલખિલાટ દર્દીઓને બેસાડવા માટે છે કે પછી ખાતરની થેલી લઈ જવા માટે છે? ઉનામાં હોસ્પિટલોમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈ જવા લાવવા માટેની ખિલખિલાટ વાનમાં ખેતરમાં વાપરવામાં આવતું ખાતર ભરવામાં આવ્યું છે. ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓ ભરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત સરકારની GJ18BT 4359 નંબરની ખિલખિલાટ વાનમાં કોઈ દર્દી નહીં પરંતુ ખાતરની થેલીઓ ભરવામાં આવી છે. ગુજરાત સરકારની ખિલખિલાટ વાનમાં કોઈના આરોગ્યની ચિંતા નહીં પરંતુ ખાતરની ચિંતા છે. શું આ ખિલખિલાટ વાનના આરોગ્ય અને પરિવહન વિભાગ દ્વારા ખાતર ભરવા માટે આપી છે કે પછી મહિલા દર્દી માટે છે? તે મોટો એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ઉના તાલુકાના ગામોમાં હાલના સમયગાળામાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી પડે છે, ત્યારે પૂરતા સમયમાં 108 કે આવી સરકારી વાન ખિલખિલાટ જેવી વાનમાં દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા લાવવા માટેની હોય છે, પરંતુ આજે આ ખિલખિલાટ વાનમાં ચલાવનાર અને ડોક્ટર જેવા કપડાં પહેરનાર વ્યક્તિ જાણે ખાતરના દલાલ હોય તેવી રીતે વાનમાં ખાતર ભરાઈ રહ્યું છે. આ કેટલી હદે યોગ્ય છે? ક્યારે લોકોના ટેક્સના પૈસાથી ચાલનાર આ સરકારી ગાડીઓમાં પોતાના સ્વાર્થ માટે પ્રાઇવેટ ઉપયોગ માટે કરવાનું ભૂલશે? શું આવા લોકો ઉપર તંત્ર ક્યારે એક્શન લેશે? શું આ ખિલખિલાટ વાન ચલાવનાર પોતાના ઉપયોગ માટે આ વાનનો ઉપયોગ કરી શકે? તે મોટો પ્રશ્ન છે. આના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર.